તો આજે તો સાંજે મોડું થઈ ગયું છે અને આપણે ઝાટકો ચેક કરવા આવી ગયા છે ખેતરમાં. આ બાજુ જુઓ ઘઉં આવેલા છે. આમાં ઢોરો ના આવે, મતલબ રોજડા અને ગાવડા, એટલા માટે ઝાટકો બધેલો છે. આ જો ઝાટકો બધેલો છે, આ એનો વાયર છે, એટલા માટે ઝાટકો બધેલો છે. હવે આપણે આ ઝાટકો ચેક કરી અને ફટોફટ જવાનું છે ભાભર, કારણ કે આપણે ભાઈબંધને ત્યાં બનાવેલું છે હળદરનું શાક. આપણે શાક ખાવા માટે જવાનું છે હળદરનું. ત્યાં આજ પાર્ટી છે એટલા માટે જવાનું છે. તો ફટાફટ આપણે ઝાટકો ચેક કરી, વાયર બાયર બધા ઓકે છે કે નહીં ચેક કરી અને બસ હવે તરત નીકળવાનું છે ભાભર બાજુ. થોડી વારમાં આપણે બસ ઘરે જઈ અને બાઇક લઈ અને ભાભર બાજુ જવાનું છે. હવે બોલ. હા તો આપણે અહીંયા હળદરનું શાક ખાવા આવ્યા છો. આ ભાઈ શ્રવણ છે અને આ હિતેશભાઈ છે. આ બાજુ પ્રકાશભાઈ બેઠા છે, આ શ્રવણભાઈ બેઠા છે અને આ પ્રકાશભાઈ બેઠા છે. આપણે બાસનાથી આવેલા છે અને આ મજૂર છે. આ તો આ ભાઈ બધા બેઠા ને, એમણે બનાવી છે સબ્જી. એક આ ભાઈ બેઠા બનાસકાંઠા બાડમેર જેવું છે, મારવાડ જેવું. હા, કેવી સબ્જી બનાવી? સારી સબ્જી બનાવી, સારી ગુડ. હા, સબ્જી સારી બનાવી, હલ્દી ની હલ્દીની સબ્જી બનાવી ને. હા.